એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। 57 દિવસ બાદ આજે મળશે કેબિનેટની બેઠક। લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ મળી રહી છે પહેલી બેઠક। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ બનતા બેઠકમાં આભાર પ્રસ્તાવ રજૂ કરાશે। આ ઉપરાંત પ્રી મોન્સૂન કામગીરી, શાળા પ્રવેશોત્સવ સહિતના મુદ્દાઓ પર આજની બેઠકમાં મંથન શક્ય છે। કેબિનેટની બેઠકમાં યોગ દિવસની ઉજવણી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સહાય મુદ્દે પણ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે તેમ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। કિંજલ, કેટલી મહત્વપૂર્ણ આજની કેબિનેટની બેઠક? ખૂબ મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક છે, જેની અંદર કેબિનેટ બેઠકમાં બજેટની નવી જોગવાઈઓ અને કામગીરી મુદ્દે ચર્ચા છે તે કરવામાં આવશે। મધ્યપ્રદેશમાં જેમ લાડલી યોજના અને એક પ્રકારનો જેમ પ્રતિસાદ મળ્યો છે, તે છે તે ગુજરાતમાં આ વખતે બજેટમાં નમો લક્ષ્મી યોજના છે તે અમલમાં લાવવામાં આવી છે, કે જેનાથી સીધી રીતે બાળકીઓને અભ્યાસમાં લાભ થઈ શકે છે। નમો લક્ષ્મી યોજનાને લઈ અને કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે। તેને લઈ કેવી રીતે, કેમ કે જે શૈક્ષણિક વર્ષ છે, શૈક્ષણિક વર્ષથી નમો લક્ષ્મી યોજનાની જે સ્કોલરશીપ છે તે આપવાની શરૂ કરવાની છે। તો નમો લક્ષ્મી યોજનાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા છે તે બેઠકમાં કરવામાં આવશે। 57 દિવસ બાદ આજે બેઠક છે તે મળવા જઈ રહી છે। 10 વાગ્યાથી કેબિનેટ બેઠકની શરૂઆત છે તે થવાની છે। અલગ અલગ મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખતે વડાપ્રધાન બન્યા છે, તેને લઈને આભાર પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવશે। આ વખતે વહેલા ચોમાસાની આશંકા છે તે પણ વર્તવામાં આવી છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। પ્રવેશોત્સવને લઈ અને સતત નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી પ્રવેશોત્સવની જે એક પરંપરા છે તે ચાલુ રાખવામાં આવી છે, ત્યારે પ્રવેશોત્સવને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। આગામી દિવસમાં યોગ દિવસ આવી રહ્યો છે, ત્યારે યોગ દિવસની ઉજવણીને લઈને રાજ્યભરની ઉજવણીને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। અને તેની સાથે જ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે ખેડૂતોને, તેના સહાય મુદ્દે ચર્ચા કરવામાં આવશે। એટલે કહી શકાય 5 થી 6 મુદ્દા પર આજે કેબિનેટની ચર્ચા છે તે થશે। તેની સાથે જ રાજકોટ અગ્નિકાંડ બાદ પણ આ કેબિનેટ પ્રથમ વખત મળી રહી છે, એટલે રાજકોટ અગ્નિકાંડમાં લેવાયેલા પગલાં, તેને સહિતની જે મુદ્દાઓ છે તેની પણ ચર્ચા કરવામાં આવશે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ। તો આજથી મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે।